જિંદગીની સફર તો બિલકુલ મફત છે સાહેબ. કિંમત માત્ર મનગમતા વિસામાની છે. નજર અંદાજ કરવા જેવું તો ઘણું બધું છે સાહેબ, પણ અંદાજ એવો રાખવો કે બધું નજરમાં રહે. આ જિંદગીમાં તમારે આગળ વધવું હોય ને સાહેબ, તો તમારી ખામી હોય તેને ખૂબીમાં ફેરવવી પડશે. સાહેબ, ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ પણ આપણું વ્યસન બની જતું હોય છે. સાહેબ, બધી જ સમસ્યાનો છેલ્લો રસ્તો માફી છે. ક્યાંકથી આપી દો અને ક્યાંકથી લઈ લો. સાહેબ, દુઃખને પોતાનો ગુરુ માની લેજો. સુખ તમારી પાસે અભ્યાસ કરવા માટે આવશે. સાહેબ, માણસનું સાચું સમજવા માટે કોઈ તૈયાર નથી, એટલા માટે તો ખોટું બોલવાની જરૂર પડે છે. સાહેબ, દરેક વખતે જીત કરતાં ક્યારેક હારવું પણ જરૂરી છે, કારણ કે તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે. કંઈ ના બોલવું અને મૌન રહેવું એ હાર નથી, એ સમજણ પણ હોઈ શકે છે સાહેબ. સાહેબ, જીવનમાં કોઈ પણ સમસ્યા આવે ને ત્યારે એમની પાછળ તેમનું સમાધાન પણ હોય જ છે. શરીર ભલે ગમે તેવું હોય, પણ માનવતા એ માણસનો સૌથી શ્રેષ્ઠ ગુણ છે સાહેબ. સુદર્શન ચક્ર પાસે હોવાનો ફાયદો એ છે કે લોકો પહેલાથી જ તમારી વાંસળી શાંતિથી સાંભળે છે. જે સુખ નથી આખા સંસારમાં, એ સુખ છે મારા મહાદેવના દરબારમાં. આજે બસ એ જ કાલ છે, જે કાલની ચિંતા તમને કાલે હતી. ફોકસ જ એવો રાખો કે તમારી અને તમારા સપનાની વચ્ચે બીજું કોઈ ના આવી શકે. માણસને ક્રોધની સજા નથી મળતી, પણ એનો ક્રોધ પોતે જ એને સજા આપે છે. ના બોલવામાં ઉતાવળ અને હા બોલવામાં મોડું જીવનમાં ઘણું બધું ગુમાવી દે છે. દુનિયામાં કોઈ સમયસર આવે ને સાહેબ, તો તે ખુદ સમય છે, પછી ભલે સારો હોય કે ખરાબ. પલટીને તું પાછળ ના જો, લક્ષ્ય તારી સામે છે, તો બસ આગળ જો. સમય પર વિશ્વાસ રાખજો સાહેબ. સમયથી સારો સલાહકાર દુનિયામાં બીજું કોઈ નથી. કોઈની પાસે રહેવું હોય ને તો થોડું દૂર રહેવું જોઈએ. જીવનમાં યાદ રાખજો સાહેબ, ફકરા તો અસત્યના હોય, સત્યની તો માત્ર 2 લીટી જ હોય છે. સાહેબ, મહેનત કરતા રહેજો, ધીરે ધીરે તમારા બધા જ સપના પૂરા થઈ જશે.
તકલીફના પહેલા 2 અક્ષરમાં જ તક છુપાયેલી છે સાહેબ. માટે તકલીફ પડે તો હંમેશા તેમાંથી તક શોધતા શીખી લેજો. દરરોજ સવારે જાગતાની સાથે પ્રભુનો આભાર માનજો સાહેબ. ઘણો બધો ભાર હળવો થઈ જશે. માણસને જે મળે છે તે તેની મહેનતથી નથી મળતું. ક્યારેક કોઈની દુઆઓ પણ કામ આવતી હોય છે. સભ્યતાના લીધે રાખેલ મૌન ક્યારેક તમને મૂર્ખ કે નબળા સાબિત કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું સવારે નવા વિડીયોમાં. નમસ્કાર.